નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ગઈકાલે જે ઘટના બની હતી તેને લઈને શહેર પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। આપ જોઈ શકાય છે કે આજે ઝોન 4 એન્ડ્રુ મેકવાનની આગેવાનીમાં જે પ્રકારે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સીધા જ ડીસીપી ઝોન 4 એન્ડ્રુ મેકવાન સાહેબ સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરીશું। સર, શું કહેશો, આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે? વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહ કુમાર સર અને વડોદરા શહેર ના સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 શ્રી નિલેશ જાજડિયા સાહેબનાઓની આગેવાની, માર્ગદર્શન અને એમની દોરવણી હેઠળ આજરોજ વડોદરા શહેરના ઝોન 4 વિસ્તારના એરિયામાં 4 દરવાજા વિસ્તાર જે છે તેમાં એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું છે। આ કોમ્બિંગ ઓપરેશનમાં ઝોન 4ના જુદા જુદા પોલીસ સ્ટેશનની ટીમો તેમજ વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચ તેમજ એસઓજીની ટીમો ભાગ લઈ રહી છે। જુદા જુદા અધિકારીઓ અને આ બધી જે જુદી જુદી ટીમો છે એ જેટલા પણ આ વિસ્તારના સંવેદનશીલ એરિયા છે, કમ્યુનલ પોઈન્ટ છે, આવનારા તહેવારોની દ્રષ્ટિએ જે મહત્ત્વના પોઈન્ટ છે, મહત્ત્વના વિસ્તારો છે, એ વિસ્તારોનું અંદર એક સઘન કોમ્બિંગનું આયોજન છે, જેમાં આ એરિયાઓમાં કોમ્બિંગ કરવામાં આવશે। અગાઉ જેઓના વિરુદ્ધ રાયોટિંગના ગુના નોંધાયેલા છે, શરીર સંબંધી ગુના નોંધાયેલા છે, જેઓ માથાભારે ઈસમો છે, જેઓ સામાન્ય પ્રજાને હેરાનગતિ કરે છે, એવા તમામ તત્વો વિરુદ્ધ આ એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સર, ખાસ શું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? કારણ કે વડોદરા શહેરે શાંતિપ્રિય માહોલમાં તમામ તહેવારો આવનારા તહેવારો, ખાસ કરીને મોહરમ અને ત્યાર પછી આવનારા તમામ મોટા તહેવારો બિલકુલ એકદમ શાંતિપૂર્ણ રીતે ઉજવાય। તમામ લોકો કોમી એખલાસના વાતાવરણમાં, શાંતિપૂર્ણ માહોલમાં, સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આ તમામ તહેવારો નગરજનો ઉજવી શકે એ માટે વડોદરા શહેર પોલીસની સંપૂર્ણ તૈયારી છે અને આ તૈયારીના ભાગરૂપે આજે ઝોન 4 વિસ્તારમાં 4 દરવાજા વિસ્તારમાં જે સંવેદનશીલ વિસ્તારો છે એ વિસ્તારોમાં આ કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ડીસીપી ઝોન 4 તેમનો સ્પષ્ટ આ જે અસામાજિક તત્વો છે આ તેમનો કડક સંદેશ છે કે કોઈ પણ પ્રકારની ખલેલ વડોદરા શહેરને પહોંચાડશો તો તમારી ખેર નથી। ને આ જ પ્રકારે વડોદરા શહેર પોલીસ ના આગેવાન એવા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારની જે કડક સૂચના છે અને માર્ગદર્શન છે તેને લઈને જ તેઓ જે આદેશ આપવામાં આવ્યો છે શહેર પોલીસના તમામ અલગ અલગ ઝોન વાઇઝ તમામ પોલીસને, અને તેને લઈને જ ડીસીપી ઝોન 4માં આવતા સિટી, પાણીગેટ સિટી, કારેલીબાગ, કુંભારવાડાના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી સાથે એસીપી કક્ષાના અધિકારીઓ અને તમામને આ કડક સૂચના આપવામાં આવી છે અને આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। જે પ્રકારે વાત કરીએ તો આવનારા સમયમાં તો જે તહેવારો આવી રહ્યા છે, ખાસ કરીને મોહરમનો પર્વ પણ આવી રહ્યો છે અને સાથે તમામ તહેવારો આવી રહ્યા છે ધીમે ધીમે, ત્યારે શહેર પોલીસ અત્યારથી એક્શનમાં જોવા મળી રહી છે અને આ પ્રકારે આજે ઝોન 4ની એલસીબીની ટીમ સાથે તમામ પોલીસની કારેલીબાગ સિટી, કુંભારવાડ વિસ્તારમાં આવતા તમામ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમને સાથે રાખી આ ત્યારે કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને જો કે ગઈકાલે પણ વડોદરામાં કુંભારવાડા વિસ્તારમાં જે ઘટના બની અને ત્યારબાદ હવે આવનારા સમયમાં તહેવારો પણ આવી રહ્યા છે, ખાસ કરીને મુસ્લિમ સમુદાયનો મોહરમનો પર્વ આવી રહ્યો છે, તેને પણ ધ્યાને લેવામાં આવી રહ્યું છે। ત્યારે આ અલગ અલગ ટીમ વાઇઝ આ પ્લાન તૈયાર કરવામાં છે। તમામ જે અસામાજિક તત્વો છે તેને આ કડક સંદેશો છે કે જો તમે શહેરની શાંતિ દોહરાવવાનો પ્રયત્ન કર્યો તો તમારી ખેર નહીં। આ પ્રકારે આ કડક સંદેશ સાથે આજે આ કોમ્બિંગ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે। ક્રાઇમ બ્રાન્ચ
જે લોકો છે તેઓ માટે ચેતવણીનું કિસ્સો છે, કારણ કે તમામ પોલીસ કર્મચારી જુઓ કે એસઓજી અને ક્રાઇમની ટીમ અલગ અલગ ટીમો બનાવી આ કોમ્બિંગ એટલે કે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે અને અલગ અલગ વિસ્તારમાં આ ટીમોને ડાયવર્ટ જે કરવામાં આવ્યા છે. તમામ કામગીરી છે તે કરવામાં આવશે. આ શહેર પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી રહી છે અને ડીસીપી ઝોન 4 એન્ડ્રુ મેકવાનના સીધા માર્ગદર્શન આપ જોઈ શકાય છે કે હવે આ કોમ્બિંગની કામગીરી છે તે શરૂ થઈ ચૂકી છે. તમામ અસામાજિક તત્વો જે વડોદરાને શાંતિ દોડવાના જે પ્રયત્નો કરે છે તેના સામે કડક આ સંદેશ છે. આપ જુઓ કે આ ખરેબાગની ટીમ સાથે કુંભરવાની ટીમ આ તમામ ટીમો આ પ્રકારે અલગ અલગ ટીમો જે છે તે કોમ્બિંગ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે અને તમામ અલગ અલગ પોલીસ સ્ટેશનના હદ વિસ્તાર ટીમો બનાવી કારેલીબાગ હોય, સિટી હોય, જુઓ કે આ પ્રકારે એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ પણ આ કામગીરીમાં જોતરાઈ છે. સાથે ઝોન 4ની એલસીબીની ટીમ એટલે આ પ્રકારે જે કોમ્બિંગ છે કોમ્બિંગ અત્યારે હાથ ધરાયું છે અને સિટી કારેલીબાગ કુંભારવાડા હદ વિસ્તારમાં આ પ્રકારે અલગ અલગ વિસ્તારોમાં આ કોમ્બિંગની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં જ આવનાર સમયમાં જે તહેવારો આવી રહ્યા છે ને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારો સંપૂર્ણ થાય તેની માટે શહેર પોલીસ અત્યારથી જ એક્શન મોડમાં જોવા મળી રહી છે. કેમેરામેન યાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.